અને હવે વાત વાવાઝોડા વિશે। વાવાઝોડું શક્તિ દ્વારકાથી વધુ દૂર પહોંચ્યું છે, જેમાં દ્વારકાથી 420 કિલોમીટરના અંતરે આ શક્તિ વાવાઝોડું અત્યારે દૃશ્યમાન થઈ રહ્યું છે। પોરબંદરથી 480 કિલોમીટર દૂર છે આ વાવાઝોડું, તો 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેમાં 24 કલાકમાં વાવાઝોડું વિકરાળ સ્વરૂપ ધારણ કરશે તે પ્રકારની આગાહી પણ હવામાન વિભાગ તરફથી કરાઈ રહી છે। વાવાઝોડું કચ્છ અને દ્વારકાના દરિયાકાંઠે વ્યાપક અસર વર્તાવી રહ્યો છે। હાલ વાવાઝોડું દ્વારકાથી 360 કિલોમીટરના અંતરે છે, જેમાં નલિયાથી તે 360 કિલોમીટરના અંતરે જોવા મળી રહ્યું છે। વાત પોરબંદરની, પોરબંદરથી વાવાઝોડું જે 420 કિલોમીટરના અંતરે જોવા મળે છે, તો પાકિસ્તાનના કરાચીથી 360 કિલોમીટર આ વાવાઝોડું દૂર છે, જેમાં 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે વાવાઝોડું છે તેની રફતાર અત્યારે નોંધાઈ રહી છે। ગુજરાતના તટ પર વાવાઝોડું શક્તિ ટકરાશે નહીં તેવી વિગતો પણ અત્યારે મળી રહી છે। શક્તિ વાવાઝોડું જે અરબ સમુદ્રમાં બનેલું વર્ષનું આ પ્રથમ વાવાઝોડું છે, જે અત્યારે સૌરાષ્ટ્ર માટે ખતરું કહી શકાય છે। ગુજરાતના દરિયાકાંઠે 2 દિવસ સુધી તેની અસર વર્તાવાની છે અને દરિયાકાંઠે અત્યારે ઝડપી પવનો ફૂંકાઈ રહ્યા છે, જેમાં ખાસ કરી 4 અને 5 તારીખે ગુજરાતના દરિયા કિનારાને એલર્ટ આપી દેવામાં આવ્યું છે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવાય છે। 110 કિલોમીટર પ્રતિ કલાકની રફતાર સુધી આ પવન ફૂંકાઈ શકે છે। વાવાઝોડાને લઈ ખાસ કરી દ્વારકા અને કચ્છના દરિયાકાંઠે વ્યાપક અસર વર્તાવાની છે અને દરિયામાં અત્યારે ઊંચા મોજા ઉછળતા પણ જોવા મળી રહ્યા છે। દરિયામાં ભારે પવન સાથે પવન પણ ફૂંકાતો જોવા મળે છે। તટ વિસ્તાર જે છે તેને એલર્ટ અપાયું છે અને અલગ અલગ નંબરના સિગ્નલો પણ જાહેર કરાયા છે।